કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 6 ગણિત પ્રકરણ 4 માહિતીનું નિયમન અને રજૂઆત. પાર્ટ 1 માં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં વિચારો અને શોધો સ્વરૂપમાં જે પ્રશ્નો આપવામાં આવેલા છે તેનું સોલ્યુશન આપણે જોઈશું. તો ચાલો બુક અને પેન લઈને થઈ જાઓ તૈયાર. વિચારો અને શોધો પાઠ્યપુસ્તકના પાના નંબર 75 પર આપવામાં આવેલ પ્રશ્ન 1. નરેશ અને નવ્યાના સહઅધ્યાયીઓમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવા માટે તમે શું કરશો? જવાબ: અમે આપેલી માહિતીને વ્યવસ્થિત કરીને ચિત્રાલેખ, સ્તંભાલેખનો ઉપયોગ કરીને પરિણામોનું અર્થઘટન કરીશું. પ્રશ્ન 2. તેમના વર્ગમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે? જવાબ: હોકી. પ્રશ્ન 3. તમારા સહઅધ્યાયીઓમાં સૌથી વધુ લોકપ્રિય રમત શોધવાનો પ્રયત્ન કરો. જવાબ: ક્રિકેટ. પ્રશ્ન 4. પરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવા માંગે છે. જે પ્રશ્નો માટે તેને માહિતી એકઠી કરવાની જરૂર હોય ત્યાં રાઇટનું નિશાન કરો અને જરૂર ન હોય તેના માટે ચોકડીની નિશાની કરો. વર્ગખંડમાં તમારા જવાબોની ચર્ચા કરો. પહેલું, તેના સહઅધ્યાયીઓ વચ્ચે સૌથી લોકપ્રિય ટીવી શો કયો છે? આ માહિતી એકઠી કરવાની જરૂર છે, માટે આ વાક્યની સામે તમે રાઇટ ટિક કરજો. ભારતને આઝાદી ક્યારે મળી? આ માહિતી તો પહેલેથી આપણને ખબર છે, માટે ચોકડીની નિશાની કરો. તેના વિસ્તારમાં કેટલું પાણી વેડફાઈ રહ્યું છે? આ માહિતી એકઠી કરવાની જરૂર છે, માટે વાક્યની સામે તમે રાઇટની નિશાની કરો. ભારતની રાજધાની કઈ છે? આ આપણને પહેલેથી ખબર છે, માટે અહીં ચોકડીની નિશાની કરો. વિચારો અને શોધો પાઠ્યપુસ્તકના પાના નંબર 77 પર આપવામાં આવેલ પ્રશ્ન 1. સંધ્યાબહેનને નીચેના માપ શોધવામાં મદદ કરો. તમારા પુસ્તકમાં આપવામાં આવેલ માહિતી પરથી આ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. વર્ગમાં સૌથી મોટા બૂટનું માપ? જવાબ: 7. વર્ગમાં સૌથી નાના બૂટનું માપ? જવાબ: 3. 5 નંબર માપના બૂટ કેટલા વિદ્યાર્થીઓ પહેરે છે? જવાબ: 10. 4 નંબર કરતા મોટા માપના બૂટ કેટલા વિદ્યાર્થીઓ પહેરે છે? જવાબ: 15. પ્રશ્ન 2. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી આ પ્રશ્નોના જવાબ આપવામાં કેવી રીતે મદદ મળી? જવાબ: માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી તેને સમજવી અને તેનું વિશ્લેષણ કરવું વધુ સરળ બને છે. તે આપણને દરેક કિંમતની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી ઝડપથી ગણવામાં અને પ્રશ્નોના જવાબ માહિતીનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. પ્રશ્ન 3. માહિતી ગોઠવવાની અન્ય કોઈ રીતો છે ખરા? જવાબ: હા, માહિતીને આવૃત્તિ કોષ્ટકમાં ગોઠવી શકાય છે. પ્રશ્ન 4. તમારી આસપાસ તમે જે થોડા વૃક્ષો જુઓ છો તેના નામ લખો. જ્યારે તમે તમારા ઘરેથી શાળાએ જતા રસ્તામાં અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા જતા હોય ત્યારે વૃક્ષનું અવલોકન કરીને માહિતીની નોંધ કરો અને નીચેનું કોષ્ટક ભરો. વૃક્ષ જેમ કે લીમડો, પીપળો, વડ અને આંબો. અહીં તમે ટેડી માર્ક્સ એટલે કે તમારું અવલોકન અહીં કોષ્ટકમાં લખી શકો છો અને તેની કુલ સંખ્યા પણ દર્શાવવાની. પ્રશ્ન એ. કયું વૃક્ષ સૌથી વધુ સંખ્યામાં જોવા મળ્યું? જવાબ: લીમડો, જેની સંખ્યા 26 વૃક્ષો છે. પ્રશ્ન બી. કયું વૃક્ષ સૌથી ઓછી સંખ્યામાં જોવા મળ્યું? જવાબ: પીપળો, જેની સંખ્યા 7 વૃક્ષો છે. પ્રશ્ન સી. શું કોઈ બે વૃક્ષો સમાન સંખ્યામાં જોવા મળ્યા હતા? જવાબ: ના. પ્રશ્ન 5. ધોરણ 6 અંગ્રેજી પાઠ્યપુસ્તકના પાના પરનો કોઈ એક ફકરો લો. તેમાં આવતા અંગ્રેજી મૂળાક્ષરો સી, ઈ, આઈ, આર અને એક્સની સંખ્યા ગણો અને કોષ્ટક ભરો. વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે કરવાનું. પ્રશ્ન સી. 5 અક્ષરો સી, ઈ, આઈ, આર અને એક્સને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો અને તમારા સહપાઠી સાથે તુલના કરો. આ પ્રશ્ન પણ તમારે જાતે ઉકેલવાનો છે. પ્રશ્ન ડી.
આ કાર્ય પૂર્ણ કરવા માટે તમે જે પ્રક્રિયા અનુસરી તે લખો. જવાબ: અંગ્રેજી પાઠ્યપુસ્તકમાંથી એક ફકરો પસંદ કર્યો, ત્યારબાદ ફકરાને ધ્યાનપૂર્વક વાંચ્યો. તેમાં આવેલા અક્ષરોની સંખ્યા ગણી, દરેક અક્ષરની સંખ્યા કોષ્ટકમાં નોંધી, ત્યારબાદ સૌથી વધુ અને ઓછી આવૃત્તિવાળા અક્ષરો શોધ્યા અને તેમને આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પ્રશ્ન ઈ. તમારા મિત્રોએ જે પ્રક્રિયાઓ અનુસરી તેની ચર્ચા કરો. જવાબ: મારા મિત્રોએ પણ અલગ અલગ ફકરા પસંદ કર્યા અને તેમાં આવેલા અક્ષરોની સંખ્યા ગણી, ત્યારબાદ તેમણે આ માહિતી કોષ્ટકમાં નોંધી અને અક્ષરોની આવૃત્તિની સરખામણી કરી. મોટાભાગના મિત્રોએ ગણતરી, નોંધણી અને સરખામણી કરવાની સમાન પ્રક્રિયા અનુસરી છે. પ્રશ્ન F. જો તમે આ કાર્ય પુસ્તકના બીજા પાના માટે કરો તો તમે કઈ પ્રક્રિયા અનુસરશો? તો હું આ સેમ જ પ્રક્રિયા અનુસરી. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 83 પર આપવામાં આવેલ પ્રશ્ન 1. નીચેનો ચિત્રાલેખ ગિન્નોરીની એક માધ્યમિક શાળાની લાઇબ્રેરીમાંથી વિદ્યાર્થીઓ દ્વારા એક અઠવાડિયામાં લીધેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. પ્રશ્ન એ. કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં પુસ્તકો લેવામાં આવ્યા હતા? જવાબ: ગુરુવારે. પ્રશ્ન બી. અઠવાડિયા દરમિયાન લીધેલા પુસ્તકોની કુલ સંખ્યા કેટલી હતી? જવાબ: 24 પુસ્તકો. પ્રશ્ન સી. કયા દિવસે સૌથી વધુ સંખ્યામાં પુસ્તકો લેવામાં આવ્યા હતા? તેનું કારણ શું હોઈ શકે? જવાબ: શનિવારે સૌથી વધુ પુસ્તકો લેવામાં આવ્યા હતા. સંભવિત કારણ હોઈ શકે કે રવિવાર એ રજાનો દિવસ અને વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચવા માટે ભરપૂર સમય મળી શકે એટલા માટે. પ્રશ્ન 2. મગનભાઈ જામનગરમાં પતંગો વેચે છે. આસપાસના ગામોમાંથી 6 દુકાનદારો તેમની પાસેથી પતંગો ખરીદવા આવે છે. તેમણે આ 6 દુકાનદારોને વેચેલા પતંગોની સંખ્યા નીચે આપેલી છે. તે મુજબ તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના થશે. પ્રશ્ન એ. રાણીએ ખરીદેલા પતંગો દર્શાવવા કેટલા પ્રતીકોનો ઉપયોગ થયો છે? જવાબ: 3 પ્રતીકો. પ્રશ્ન બી. સૌથી વધુ પતંગો કોણે ખરીદ્યા? જવાબ: સચીબેને સૌથી વધુ પતંગો ખરીદ્યા. પ્રશ્ન સી. જસ્મીત કે ચમનમાંથી કોણે વધુ પતંગો ખરીદ્યા? જવાબ: જસ્મીતે ચમન કરતાં વધુ પતંગો ખરીદ્યા. પ્રશ્ન ડી. રૂખસાના કહે છે કે સચીબેને રાણીએ ખરીદેલા પતંગોની સંખ્યા કરતાં બમણાથી વધુ પતંગો ખરીદ્યા. શું તે સાચી છે અને કેમ? જવાબ: હા, રૂખસાના સાચી છે, કારણ કે રાણીએ 300 પતંગ ખરીદ્યા છે. તેના બમણા એટલે કે 600 પતંગો થાય અને સચીબેને તો 700 પતંગ ખરીદ્યા. માટે 2 × 300 + 100 એટલે કે સચીબેને રાણી કરતાં બમણાથી પણ વધુ પતંગો ખરીદ્યા હતા. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 88 પર આપવામાં આવેલ પ્રશ્નોના જવાબ આપણે અહીંથી જોઈશું. નીચેનો આલેખ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 4 રસ્તા પરથી પસાર થયેલા વાહનોની સંખ્યા દર્શાવે છે. પ્રશ્ન 1. સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં 4 રસ્તા પરથી કુલ કેટલા વાહનો પસાર થયા હતા? કુલ વાહનો 4450. તેથી સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં કુલ 4450 વાહનો 4 રસ્તા પરથી પસાર થયા હતા. પ્રશ્ન 2. સવારે 7 વાગ્યાથી બપોર સુધીના અન્ય કલાકોની સરખામણીમાં સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન ટ્રાફિક ઓછો છે તેવું તમે શા માટે વિચારો છો? જવાબ: કારણ કે સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન તો શાળાઓ, કચેરીઓ અને મોટાભાગના વ્યવસાયો શરૂ થતા નથી. તેથી આ સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી હોય છે, જેને કારણે ટ્રાફિક પણ ઓછો જોવા મળે છે. પ્રશ્ન 3. તમને કેમ લાગે છે કે સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન ટ્રાફિક સૌથી વધુ હતો? કારણ કે સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન ઘણા લોકો શાળા, કોલેજ, કચેરી અથવા અન્ય કામના સ્થળે જવા માટે નીકળતા હોય છે. તેથી આ સમયે રસ્તાઓ પર વાહનોની સંખ્યા સૌથી વધુ હોય છે અને ટ્રાફિક પણ સૌથી વધુ જોવા મળે. પ્રશ્ન 4.
તમને કેમ લાગે છે કે સવારે 8 વાગ્યા પછી બપોર સુધી દરેક કલાકે ટ્રાફિક ઓછો અને ઓછો થતો ગયો? જવાબ: સવારે 8 વાગ્યા પછી મોટાભાગના લોકો પોતાના કાર્યસ્થળ, શાળા અથવા તો અન્ય ગંતવ્ય સ્થળે પહોંચી ગયા હોય, તેથી રસ્તાઓ પર વાહનોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે અને બપોર સુધીમાં ટ્રાફિક સાવ ઓછો થઈ જાય છે. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 93 પર આપવામાં આવેલ પ્રશ્ન 1. સમાન્થાએ એક ચાના બગીચાની મુલાકાત લીધી અને ત્યાં તેણે જોયેલા જંતુઓ અને જીવડાઓની માહિતી એકત્રિત કરી. અહીં તેણે એકત્રિત કરેલી માહિતી દર્શાવેલી છે. કીડાની સંખ્યા 6, ઈયળોની 10, ભમરાની 5, પતંગિયાની 3 અને તીતીઘોડાની 2. આ માહિતી રજૂ કરતો લંબાલેખ તૈયાર કરવામાં તેને મદદ કરો. વિદ્યાર્થી મિત્રો, જવાબ અહીં આપેલો છે. આ પ્રમાણે તમારી નોટબુકમાં નોંધી લેજો. પ્રશ્ન 2. પૂજાએ ગુજરાતના કેટલાક જુદા જુદા શહેરો માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર 2 કલાકના સમયગાળામાં વેચાયેલી ટિકિટોની સંખ્યા પર માહિતી એકત્રિત કરી છે. તેણે આ માહિતીનો ઉપયોગ કર્યો અને તેના વિદ્યાર્થીઓ સાથે માહિતીની ચર્ચા કરવા માટે બોર્ડ પર એક લંબાલેખ તૈયાર કર્યો, પણ કોઈકે આ આલેખનો એક ભાગ ભૂંસી નાખ્યો. તો હવે પૂજાને તમારે આગળ વધવામાં મદદ કરવાની છે. પ્રશ્ન એ. સુરત માટે વેચાયેલી ટિકિટોની સંખ્યા સ્તંભની ઉપર લખો. જવાબ: 24. પ્રશ્ન બી. રાજકોટ માટે વેચાયેલી ટિકિટોની સંખ્યા સ્તંભની ઉપર લખો. જવાબ: 20. આ સંખ્યા તમારે સ્તંભ બનાવીને તેના ઉપર દર્શાવવાની થશે. પ્રશ્ન સી. સુરત માટેનો સ્તંભ 6 એકમની લંબાઈનો છે અને રાજકોટ માટેનો સ્તંભ 5 એકમની લંબાઈનો છે. આ આલેખ માટેનું પ્રમાણ માપ શું છે? જવાબ: 1 એકમ બરાબર 4 ટિકિટ. પ્રશ્ન ડી. ભુજ માટે યોગ્ય સ્તંભ દોરો. જવાબ અહીં આપેલો છે. જો કોઈ ભૂલ હોય તો તમે સુધારીને દોરજો. પ્રશ્ન ઈ. ઊભી ધરી પર યોગ્ય સંખ્યાઓ મૂકીને લંબાલેખનું પ્રમાણ માપ ઉમેરો. જેવી રીતે પ્રશ્ન ડી માં બતાવેલું છે એવી જ રીતે તમે દોરી લેજો. પ્રશ્ન એફ. શું આ આલેખ વડોદરા અને પાલનપુર માટેના સ્તંભ યોગ્ય છે ખરા? જો નહીં તો કયા સ્તંભ યોગ્ય હશે? જવાબ: ના, આલેખમાં બંને સ્તંભ યોગ્ય છે. પ્રશ્ન 3. ચીનુએ સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી તેના ઘરની સામેના રસ્તા પરથી પસાર થતા પરિવહનના વિવિધ માધ્યમોની યાદી બનાવી. હવે આ માહિતી ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના થશે. પ્રશ્ન એ. માહિતી માટે આવૃત્તિ વિતરણ એટલે કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કોષ્ટક તૈયાર કરો. જવાબ: બાઇક એની સંખ્યા 13, કાર 6, બસ 4, ઓટો 8, સાયકલ 8, બળદગાડું 2 અને સ્કૂટર 9. આમ આવૃત્તિ થશે ટોટલ 50. હવે જોઈએ પ્રશ્ન બી. પરિવહનના કયા માધ્યમનો સૌથી વધુ ઉપયોગ થયો હતો? જવાબ: બાઇકનો સૌથી વધુ ઉપયોગ થયો હતો. પ્રશ્ન સી. જો તમે આ માહિતી એકત્રિત કરવા માટે ત્યાં હોત તો તમે કેવી રીતે નોંધ કરશો? તે માટેના પગલાં અથવા પ્રક્રિયાને લખો. જવાબ: જો હું ત્યાં માહિતી એકત્રિત કરવા માટે હાજર હોત તો હું નીચેના પગલાં અનુસરત. કાગળ પર એક કોષ્ટક તૈયાર કરેત. ત્યારબાદ એક સ્તંભમાં પરિવહનના વિવિધ માધ્યમોના નામ લખેત. પછી બીજા સ્તંભમાં આવૃત્તિ ચિહ્નો માટે જગ્યા રાખીશ અને જેવું કોઈ વાહન પસાર થાય તે મુજબ યોગ્ય શ્રેણીમાં એક આવૃત્તિ ચિહ્નને નોંધી લઈશ. ત્યારબાદ નિરીક્ષણનો સમય પૂર્ણ કર્યા પછી આવૃત્તિ ચિહ્નને ગણીને દરેક પ્રકારના વાહનોની કુલ સંખ્યા શોધી લઈશ. ત્યારબાદ આ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી લઈશ. છે ને સાવ સરળ? પ્રશ્ન 4.
એક પાસાને 30 વખત ફેંકો અને દરેક વખતે તમને મળતો અંક નોંધો. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને જોવા મળતા અંકને શોધો. હવે અહીં મેં 30 વખત પાસાને ફેંક્યા અને મને જે સંખ્યા મળી એનું આવૃત્તિ કોષ્ટક અહીં બનાવેલું છે. તમે તમારી મુજબ કોષ્ટક બનાવી લેજો. પ્રશ્ન એ, સૌથી ઓછી વખત મળતો અંક? જવાબ 6. પ્રશ્ન બી, સૌથી વધુ વખત મળતો અંક? જવાબ 5. પ્રશ્ન સમાન સંખ્યામાં જોવા મળતા અંકો શોધો. જવાબ 2 અને 3 બંને સમાન સંખ્યામાં જોવા મળતા અંકો છે. બાકીના પ્રશ્નો જોઈએ પાર્ટ 2 માં. ત્યાં સુધી આવજો.